ભ્રમરૂપ થવાનું ઉત્તમ સાધન સત્સંગ પ્રવૃત્તિ. ભ્રમરૂપ થવું એ શું ખ્યાલ આવે તો આપણને કાર્ય કરવામાં મજા આવે. આ મફત નથી. જે કાર્ય કરીએ છીએ સમયનો ભોગ આપો છો, પછી તમે ઘણું બધું સહન કરો છો, સમર્પણ કરો છો, એટલે આપણને લાગે કે હું કેટલું ઘસાવું છું, કેટલું થાય છે. પણ જો આ ભ્રમરૂપ થયો ખ્યાલ આવે ત્યારે આપણે કાંઈ કરતા નથી. ભગતજી બોલ્યા કે સ્વામીએ મને આ સ્થિતિ કરાઈ, એ જો તમને એમ લાગે મેં કાંઈ કર્યું નથી. ભગત કેટલી સાધના કરેલી, 2 દિવસ ઉપવાસ, 1 દિવસ 1 ટાઈમ જમવાનું, 2 ઉપવાસ, 1 મહિનો, પછી બીજે મહિને ધારણા પાડના, 3.5 વર્ષ આવું કરે, 23 કલાક સેવા કરે, દોડા દોડી. પણ તો શું કહે છે કે જે મને સ્વામી આપ્યું ભગવાનની મૂર્તિ, એ જોતા એમ લાગે મેં કાંઈ કર્યું નથી, મફતમાં મળ્યું છે. તો જે આ ભ્રમરૂપ થવું ઉત્તમ સાધન સત્સંગ પ્રવૃત્તિ, બીજી કોઈ પ્રવૃત્તિ નહીં. હા, દેખાવ બધી પ્રવૃત્તિના એક જ છે. જો અહીંયા તમે ઓફિસમાં હો, સત્સંગ પ્રવૃત્તિના ઓફિસમાં, ત્યાં તમે પેલું અહેવાલ ભરતા હોય તે હોય, ઓફિસમાં એવું જ હોય છે ને. બહાર પ્રવૃત્તિનો જે દેખાવ છે, તો પ્રવૃત્તિ એ બધી એક જ છે. કોઈ પણ ક્ષેત્રમાં આધ્યાત્મિક ટેકનિક એક જ છે, ફળમાં ફેર પડે છે. જો અહીંયા ફળ આપણે ભ્રમરૂપ થવું એટલે મુક્ત થવું. આ સત્સંગ પ્રવૃત્તિથી મુક્ત થવાય અને બીજી પ્રવૃત્તિથી બંધન થાય. આટલો ફેર. આ લોકની પ્રવૃત્તિ કરો, બંધન વધે અને આ બંધન તૂટે. તો જો આ રીતે આ સત્સંગ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ, ફાઈ ગયા છે, ખાટી ગયા છીએ. હા, ભ્રમરૂપ બીજા કોઈ સાધિત થાય એમ નથી. એટલે જો આ સત્સંગ પ્રવૃત્તિ કરી આવી, અત્યારે તમે ઓલા આપણે રાષ્ટ્રપતિ આવ્યા હતા અક્ષરધામમાં, દિલ્હીની આપણે ગાંધીનગર, તેમની પાછળ ઊભા હતા. ખબર એ IAS ઓફિસર હતા, એ પટાવાળા નહોતા. હા, દેખાય પટાવાળા. અને ક્રિયા તો એટલી જ કે એમને સાચવવા, આમ કરવા, એને સગવડ સાચવી, દેહને તકલીફ ના પડે. પણ ડિગ્રી કેટલી બધી હતી. એટલે દેખાય તમને આ પ્રવૃત્તિ સામાન્ય દેખાય, પણ એનું ફળ જોઈએ ત્યારે ખ્યાલ આવે આપણને. તો જ આવી રીતે કેટલો ફેર પડી જાય. રાષ્ટ્રપતિની સેવામાં હોય, બીજા કોઈ શેઠિયાની સેવામાં હોય, કેટલો એને કેફ, આનંદ અને આખી જવાબદારી, ભાન, કેટલું બધું આખું બદલી જાય બધું. તમારા સત્સંગ પ્રવૃત્તિનું ફળ આપણે જાણીએ. હવે ભ્રમરૂપ આગળ બધી વાત કરીશું આપણે. પહેલામાં પહેલું આપણું લક્ષ્ય થયું ભ્રમરૂપ થવું. પહેલામાં પહેલું આપણું નિશાના. તો જે એને પુરાવો છે ગુણાત્યાન સ્વામીએ કહ્યું, આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારું થયો છે. આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારું થયો છે. એક અક્ષરરૂપ થવું, એ પુરુષોત્તમ જોડાવું. એ અક્ષરરૂપ થવું આપણું લક્ષ્ય થયું. સ્વામી બીજી વાત કરી, ગુણાતીતાન સ્વામી ત્યાં ઘોઘાવદર ગયેલા. ત્યાં અત્યારે ડેરી છે, યોગી આપા સાથે ઘણી વાર ગયેલા.
એ પ્રસાઈના સ્થાનમાં. તો ગુણાતીતાનંદ સ્વામી ત્યાં થોડુંક જમ્યા પછી પેલા ડેરીમાં આરામ કર્યો. એટલે આરામ કેવું, 5 વચનાવત વંચાયા અને 5 વચનાવત 5 વખત વંચાયા, એટલે 25 વચનાવત થયા. આ એમનો આરામ. એટલે શું કર્યું, પ્રથમનું 23, મધ્યનું 30, મધ્યનું 45, અમદાવાદનું બીજું અને ત્રીજું, આ 5 વચના. એ બધામાં એક જ વાત આવે છે, બ્રહ્મરૂપ થવાની વાત આવે છે. બ્રહ્મરૂપ ના થયા તો કેવું કેવું થયું એ અંદર વાત આવે છે. મારા કે શિવજી બ્રહ્મરૂપે નહોતા વર્તા તો મોહની સ્વરૂપમાં મોહ પામ્યા. નારદજી બ્રહ્મરૂપે નહોતા વર્તા તો પરિણામ મન થયું. બૃહસ્પતિ બ્રહ્મરૂપ નહોતા વર્તા તો પોતાની દીકરી સરસ્વતી દેખીને મોહ પામ્યા. જો બ્રહ્મરૂપ થવું એ આપણું લક્ષ્ય, કે એમાં કોઈ વિઘ્ન ના આવે. બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરીએ કોઈ વિઘ્ન ના આવે. બ્રહ્મરૂપ થયાના ભક્તિમાં વિઘ્ન છે, વાંધા છે, અને તૂટક ફૂટક થાય, અખંડ ભક્તિ ના થાય. એટલે માટે આપણું લક્ષ્ય, એટલે સ્વામી આ વાત કેટલી દોહરાઈ, કેટલી આમ ઘૂંટાઈ. 5 વખત આ એક વર્ષના બ્રહ્મરૂપ થવા પડશે. આ 5 વખત બોલો આ વંચાવું કર્યું. એટલે આવી અગત્યની વાત છે. પછી ગુણાતીતાનંદ સ્વામી બીજી વાત કરે છે, પહેલા પ્રકરણની 59મી વાત. સ્વામી કહે છે બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરવી એ સિદ્ધાંત છે. જો આજ્ઞા નહીં, સિદ્ધાંત. સિદ્ધાંત એટલે એ ફરે નહીં, બીજું બધું હજુ ફરે, સિદ્ધાંત વાત હોય ફરે નહીં. આ બ્રહ્માંડ નાશ થઈને પછી ઉત્પન્ન થાય ને તો સિદ્ધાંત ફરે નહીં. આ બધા સિદ્ધાંતો છે, બાકી બીજું બધું ફરી જાય. એટલે બ્રહ્મરૂપ થવું એ સિદ્ધાંત વાર્તા છે. પછી શ્રીજી મહારાજ કહે છે, મહારાજ પોતાના અવતાર ધરાનું જ કારણ બતાવે છે. મહારાજ કે બીજા અવતાર કાર્ય કારણ અવતાર है. નરસિંહ અવતાર પ્રહલાદજી માટે થયું, મત્સ્ય અવતાર પૃથ્વી અસુર લઈ ગયો તો એના માટે થયું. એમ દરેક કારણ છે અવતારોનું. પણ મારે કે मेरा जो अवतार है सो जीवों को ब्रह्मरूप करके अनादि अज्ञान के नाश के वास्ते है. जो મહારાજનું જ આપણે બ્રહ્મરૂપ કરવા ઉપર તાન હોય, મહારાજનું લક્ષ્ય, મહારાજનું સિદ્ધાંત આ જ જીવ કો બ્રહ્મરૂપ કરવું. તો પછી આપણું તો લક્ષ્ય હોય જ ને, આપણું તો ધ્યેય હોય જ ને બ્રહ્મરૂપ થવું. પછી સ્વામી બીજી વાત કરે, બ્રહ્મરૂપ થયાના મહારાજની સેવામાં રહેવાય નહીં. ત્રીજા પ્રકરણની 12મી વાત છે. જેમ રાષ્ટ્રપતિની સેવામાં રહેવું હોય તો કેટલી બધી લાયકાત હોય, કેટલી બધી આવડત હોય, કેટલી ટ્રેનિંગ લેવી પડે ત્યારે રહેવાય. તેમાં મહારાજની સેવામાં રહેવું હોય તો એની લાયકાત શું, બ્રહ્મરૂપ થાય એમાં બધી લાયકાત આવી જાય. બ્રહ્મરૂપ થયો બધું સંપૂર્ણ લાયકાત આવી જાય, પછી ભગવાન સેવામાં રહેવાય. શ્રીજી મહારાજ બોલ્યા લોયાના 7મામાં, બ્રહ્મરૂપ થાય તેને જ પુરુષોત્તમ ભક્તિનો અધિકાર. આપણે કોઈ મોટા ઓફિસર હોય, ડાયરેક્ટર હોય, શેઠ હોય, અથવા કંઈ મતલબ ખૂબ મોટી પદવીમાં આપણે જવું હોય, અથવા એવા મોટા માણસની સેવામાં રહેવું હોય તો એની લાયકાત જોઈએ. એમ થાય નહીં, એનો અધિકાર જોઈએ. તો ડૉક્ટર તો થયા, અરે ઓપરેશન કરાય નહીં,
ડૉક્ટર થયા વિના અધિકાર ના મળે તમને. ગમે લઈને મંડી પડો ના ચાલે, ભલે આવડત હોય પણ તોય અધિકાર જોઈએ. ડિગ્રી પ્રાપ્ત થાય પછી જ કામ થાય. એટલે આમ બ્રહ્મરૂપ થવાનું એ આપણું લક્ષ્ય થયું. ટૂંકમાં બ્રહ્મરૂપ થવું એ આપણું લક્ષ્ય થયું. બ્રહ્મરૂપ થવું એ શું છે? ચાલો, બ્રહ્મરૂપ થવું આપણું ગોલ. પણ બ્રહ્મરૂપ થવું એટલે શું? પહેલાં આપણે વાત કહી ને કે મુક્ત દશા પ્રાપ્ત થાય. આપણે ત્યાં બંધાયેલા છીએ. વાસના, સ્વભાવ, પ્રકૃતિ, અજ્ઞાન, દોષો હવે આપણે જકડી રાખ્યા. ત્યારે ભગવાન પાસે તમારે જવું હોય અને તમે બંધાયા હો તો કોઈ દોરડાથી બાંધે, પછી અહીં કેવી રીતે જવાય? બંધાયેલા છો તમે. એટલે વાસના તો બાંધી રાખે છે. ભગવાન પાસે જઈ જ ના શકો તમે. ગમેલી જીવની ઈચ્છા હોય અંદર, જીવને તો આવી ઈચ્છા છે જ ભગવાન મળવાની, પણ આ બધા આતંકવાદીઓ અંદર બેઠા છે ને, રોકે તમે, જવા જ ના દે. પેલા આરટીઓ રસ્તામાં નહીં, કૂતરા ગધેડા બધા આવે, આરટીઓ બધા, એમાં આ રોકે તમને. વાસના, સ્વભાવ, પ્રકૃતિ, એ ત્રણ એક છે. વાસના, સ્વભાવ, પ્રકૃતિ. જો વાસના છે ને ફિક્સ ડિપોઝિટ, હા, દર 4 વર્ષે 5 વર્ષે ડબલ થાય, ફિક્સ ડિપોઝિટ. પછી પ્રકૃતિ છે, જો અત્યારે ફિક્સ ડિપોઝિટ હોય પણ ઉપરથી ખ્યાલ ના આવે, પણ કોઈના આંગણામાં મર્સિડીઝ ગાડી પડી હોય, મોટું મકાન હોય, મહેલ જેવું, તો તરત ખ્યાલ આવે. એટલે પ્રકૃતિ એટલે કે ફિક્સ ડિપોઝિટમાં શું શું હોઈ શકે ખ્યાલ આવે. પ્રકૃતિ ઉપરથી ખ્યાલ આવે કે કઈ કઈ જાતની વાસના છે એને. અને પછી સ્વભાવ એ કરંટ એકાઉન્ટ ચાલુ. સ્વભાવ પણ બધું કરે એવું છે. ભગવાન એમ કે સ્વભાવ ના મૂકે, એવું થયું છે સત્સંગ અંદર. એટલે ટૂંકમાં આ બ્રહ્મરૂપ થવું એટલે આ છે. આ આપણને નહીં સમજાય તો થોડા આગળ જઈએ આપણે. જો અત્યારે કાંઈ ના હોય, કાંઈ ના હોય, કાંઈ ના હોય, સૂર્ય, ચંદ્ર, તારો કાંઈ ના હોય તો શું હોય? ખાલી જગ્યા તો હોય કે નહીં? ખાલી જગ્યા હોય કે નહીં? કાંઈ ના હોય. તમે વાત કરી દો, બધું ખાલી જગ્યા છે ને. હજુ હવા છે ને, ટાયરમાં 28 પાઉન્ડ હવા ભરે છે આપણે 4 વ્હીલરને. એ તો એમ આ અવકાશને તમે આમ સંકોચ કરી શકો, લોક કરો, બાકી શું રહેવું? આકાશ, ખાલી જગ્યા. એટલે આ ખાલી જગ્યા અવકાશની, આકાશની વિકાસ નથી અને સંકોચ નથી, એ છે જ. એ તો રહ્યું બરાબર, પણ ક્યારથી છે ખાલી જગ્યાએ? બોલો. 10 અબજ વર્ષ લો તો પહેલા શું હતું? ખાલી જગ્યા, ખાલી જતું હતું. તમે જાઓ, કેટલા પાછળ જાઓ, અનંત વર્ષ થયા ખાલી, તો પહેલા શું હતું? ખાલી જગ્યા. એ ખાલી જગ્યાનું ઉત્પત્તિ નથી, અવકાશ આકાશની ઉત્પત્તિ નથી, છે જ. આ જો બરાબર સમજાશે તો આગળ મજા આવશે. ખબર પડી ને ક્યારથી છે ખાલી જગ્યા?
કહેવાય જ નહીં ક્યારથી છે જ. ખાલી જગ્યા તો બીજું શું હોય પછી? લાસ્ટ અંતિમ વસ્તુ આ છે, ખાલી જગ્યા. તો ખાલી જગ્યા ક્યારથી છે કહેવાય નહીં. અનાદિ. આદિ એટલે શરૂઆત, અનાદિ જેની શરૂઆત જ નથી. તો જેની શરૂઆત નથી તો આપણે માપ કઈ રીતે કાઢવું? આપણે અડધે પહોંચ્યા છીએ, પોણે પહોંચ્યા, પા પહોંચ્યા, કઈ રીતે કાઢો? બિગિનિંગ પોઈન્ટ જ નથી તો માપ કઈ રીતે કાઢવું? તો આ દશા છે આપણી. હા, આપણે અનંત જન્મથી, અનાદિ એટલે એનો કોઈ શરૂઆત જ નથી, જન્મ ઉત્પત્તિ જ નથી. 5 તત્વ અનાદિ છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એમાં એક તત્વ આપણે છીએ. કયા? પરબ્રહ્મ. જીવ આપણે જીવ તો જ્યારથી પરબ્રહ્મ, જ્યારથી ભગવાન ત્યારથી આપણે છીએ. ભગવાને આપણે બનાવ્યા નથી, આપણે ભગવાનને બનાવીએ છીએ. ઉલ્લુ. ભગવાન બનાવ્યા નથી આપણને. 5 તત્વ અનાદિકાળથી, એની ઉત્પત્તિ જ નથી, છે જ. તો આ બંધન જો આપણું કેટલા વખતથી છે? આ જ્યારથી જીવ દશા એટલે બંધન, જીવ એટલે બંધન, બ્રહ્મ દશા એટલે મુક્તિ. તો આપણે બંધન કેટલા અનાદિકાળ છે, કહેવાય જ નહીં. આ શરીર હવે 5, 25, 80 વર્ષનો ગણાય, પણ જીવ એની કોઈ આવરદા છે જ નહીં. કોઈ નાનો નથી, મોટો નથી. એ દ્રષ્ટિ જોવા જઈએ તો અનાદિકાળથી. તો કહેવાનું શું કે આ દશા છે આપણી. આ વાસનાનું બંધન, સ્વભાવ, આ બધું અનાદિકાળથી છે. સ્વામીની વાતમાં લખ્યું છે કે કરોડ મણ રૂની આંટી ઘૂંચાઈ ગઈ હોય તો કેમ મોકલે? બોલો. તો પતંગ ચડાય છે ને, હમણાં 2 દિવસ પહેલા ગયું બધું. હવે આમાં દોરો ઘૂંચી જાય, તમે ચડાવતા વચ્ચે ઘૂંચી ગયું, ઉકેલવાળો બીજી ઉત્તરાયણ આવી જાય તો તોડીને બાજુ મૂકીને જોઈન કરીને જવા દેવાની. 2 તોલા દોરી ઘૂંચાયેલી ઉકલે નહીં. તો 1 મણ દોરો ઘૂંચાયો હોય તો, 5 મણ ઘૂંચાયો હોય તો, 10 મણ, 100 મણ, 1000 મણ, લાખ મણ, કરોડ મણ દોરો. હવે તો કેટલા હોલ ભરાઈ જાય ઘૂંચાયેલા દોરાથી. હા, દોરાથી નહીં, ઘૂંચાયેલા દોરાથી કેટલા હોલ ભરી જાય. કોણ ઉકેલે? એટલે બ્રહ્મરૂપ તો એટલે આ કોઈ કરોડ મણ ઘૂંચાયેલા દોરા ઉકેલી આપે એ બ્રહ્મરૂપ થવું. ખ્યાલ આવ્યો? બ્રહ્મરૂપ થવું એટલે કેટલી કઠણ વસ્તુ છે, કેટલી અગત્યની વસ્તુ છે. કેવું બંધન આપણને છે, એ બધાથી મુક્ત. વાત સમજાય ને તો પ્રવૃત્તિ કંઈ જુદી રીતે થાય. એનું ફળ આટલું મોટું છે. 2-3 મહિનાની જેલ થવાની ને એમાંથી કોઈ આપણને બચાવી લે તો કેટલો આભાર માનીએ આપણે. તો જન્મ જન્મની ફાંસી, અનંત જન્મનું બંધન. અને હજુ આ ના મળ્યા તો કંઈ થાય એવું જ નહોતું. જો આપણે આ કેવા નસીબદાર છીએ, કેવા ભાગ્યશાળી છીએ. પછી આ સત્સંગ પ્રવૃત્તિ, બીજી પ્રવૃત્તિ નહીં, બીજી તો બંધનકારી. સત્સંગ પ્રવૃત્તિની અંદર પણ ગુરુમુખી થવાનું, મન ધારું નહીં. હા, મન ધાર તો એ તમને બંધનરૂપ થાય. અને આ ગુરુમુખી થઈએ, આ સત્સંગ પ્રવૃત્તિ જે આપણને કે ઉઠાડે, બેસાડે, બેસી રહો, કે
યોગી બાપા અમને કહેતા, જારોડા ગામ છે ત્યાં યોગી બાપા પધરામી નીકળ્યા, અમે સાથે જ જતા. સાંઈ કે ના, તમે બધા બેસી જાઓ, તમે થાકી જશો, હું જઈ આવો લો. પછી બાપા કે એ મધ્યન 51 વર્ષના તમે ગોખી નાખજો, હું આઈને પાઠ લઈશ. આ પાઠ લીધો, બધાએ પાઠ આપ્યો. સાંઈ કહેતા બ્રહ્મરૂપે વર્ત્યા, આટલી આજ્ઞા બ્રહ્મરૂપે વર્ત્યા. અને ઓલા બધા કે બ્રહ્મરૂપે નહોતા એટલે બંધન થયું. તો આટલી પછી બાપા વધારે સ્પષ્ટતા, બાપા ઊભા થઈ ગયા પોતે. એ તમે ટેકો આપીને ઊભા કરવા પડે, પોતે જાતે ઘોડા રૂપ થયા તો ઊભા થઈ ગયા. અને ગોખમાં એક ઘંટડી પડી હતી, જઈને ખખડાઈ આમ, પછી મૂકીને પાછા આવી ગયા. સાંઈ કે સત્તુની આજ્ઞાથી ઘંટડી ખખડાવે ને તો બ્રહ્મરૂપે વર્ત્યો. વિચાર કરો, આજ્ઞાથી ક્યાં ને ક્યાં આપણને મૂકીને ક્યાં પહોંચાડશે. તો સત્સંગ પ્રવૃત્તિ આપણે આજ્ઞાથી જ કરીએ છીએ ને. હા, સ્વામી બાબાના આજ્ઞા, મધ્યસ્થ કાર્યની આજ્ઞા નથી કરતા, યાદ રાખજો. હા, દેખાય છે તમને એવું, એની પાછળ સ્વામી બાપાની મરજી છે, આજ્ઞા છે. અને એ જે રીતે આ લોકો કંઈ આયોજન કરે તો બાપાને બતાવે છે, બધું કરે. જે શિબિરનું બધું આખું અહેવાલ બાપાને આપ્યું, પછી બાપા આશીર્વાદ આપ્યા, પછી આગળ વાત. એટલે મન થયું નહીં, બંધાય તો ગમે એટલું કરો. આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ગમેલું ત્યાગ રાખતો હોય, ગમેલા સત્સંગ કરાવતો હોય તો પણ ન્યૂન છે, તેનામાંથી વિઘ્ન છે. જે 3 ટાણા ખાય, આરસુ એને ઊંઘી રહેતો એવા દોષયુક્ત હોય, પણ સંત કેમ કહે તો નિર્ગુણ છે. જો એટલે આ પ્રવૃત્તિ સામાન્ય ના સમજતા, બ્રહ્મરૂપ થવા છે. આ ધક્કાબાજી નથી, આ તમને હેરાન કઈ વાત નથી. આ તમને આવે બધે કંઈક આવે, કંઈક ફરફરી વાવું આમ થઈ જાય. આ લોકોને ભાન પડે છે, અમે કંઈ નવરાય છીએ, આ વિચાર આવે. પણ જો આ વાત સમજાય તો ઠેકડીને ઝીલે. ઓહો, ચાલો, જેમ ઓવર ટાઈમ કરતો હોય ને, ઓવર ટાઈમ મળે, 8 કલાક નોકરી, અમે 4 કલાક બી ના કરે, પૈસા મળે છે. હા, એ કંઈ હજામત નથી ઓવર ટાઈમ. આપણે આ ઓવર ટાઈમ આ હજામત નથી આવતી. આજે જેટલો નાખશો સત્સંગ પ્રવૃત્તિમાં, જેટલું દિલદાર કરશો, એટલી ભક્તિભાવથી, જેટલા પ્રીતિપૂર્વક, એટલું સમજણથી, અને જેટલું ખંતથી, પ્રેમથી, એટલું એને કિંમત વધશે અને એટલું જલ્દી મુક્તિ થશે. જલ્દી બ્રહ્મરૂપ થવા છે. તો જ આ વસ્તુ છે. આ બ્રહ્મરૂપ થવું એ પણ જો કેટલું કઠણ છે. હા, એ સત્સંગ પ્રવૃત્તિથી કેટલું સરળ થઈ જાય છે. જો સ્વામીના વચન જોઈએ આપણે, ગુણાતન સ્વામી કહ્યું, શ્રીજી મહારાજ કહે છે, વાસનાહિત વર્તું તે એકાંતિકનો ધર્મ છે. વાસના રહિત વર્તું, આપણે વાસના જન્મણ લેવડાવે છે, પાછા અહીં ધક્કો ખાય છે. અમેરિકામાં 110 માળનું મકાન છે, એકવાર લાઇટ ગઈ, પછી તો ઓલા લોકો જાહેરાત કરી કે ભાઈ અડધો કલાકે થાય ને 6 કલાકે થાય લાઇટ પાછા આવતા, ભાઈ તમે તમારી બધી વ્યવસ્થા કરી લો. અમારે 110 માળ ઉપર 4 જણ રહેતા હતા, એ સ્ટોક ને એક્સચેન્જ વાળા, ઓલા આપણે ઓલું શું કહે છે, સટ્ટાબાજી, સટ્ટોડિયા હે. એને તો 1 સેકન્ડ પોસાય નહીં, 1 મિનિટમાં તો કેટલી ઉથલ પાથલ થઈ જાય. 6 કલાક લાઇટ ના આવે ને તો ઊંધું પડે, દેવાનું ફૂકે. જિંદગીમાં 1 માળ ચડેલા નહીં, સીધા 110 માળ ચડવાના,
સીધી ટેસ્ટ મેચમાં, નો નેટ પ્રેક્ટિસ. બોલો તો કરે શું? તો પેલો વહેંચી લીધું. ભાઈ 25 માર્ક તો તારે વાત કરે, 25 એમ કરતા 75 માર્ક તો ચડી ગયા. ચોથો કોઈ મને કઈ વાત હાથ ના આવડે, હા ના કરતા બીજા 12 માર્ક ચડી ગયા, 87 માર્ક ચડી ગયા. હવે ઓલા લોકો આપણને ઉલ્લુ બનાવે છે. હવે આ વાત શરૂ કરે પછી જ આગળ જવું. તો ઓલા કે મને કંઈ ના આવડે, કરવી જ પડશે. અમે ગરું દુખાડ્યું, હા ના કરતા વાત કરું કરને. હવે કેટલી મોટી વાત, આટલી 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 કરને. હવે કે ચાવી નીચે ભૂલી ગયા છે. કેટલી મોટી વાત કરી. બોલો, એક કાકો નીચે ઉતરીને પાછું ચાવી લેવાય. ચાવી કેટલા મણની છે? કેટલા મણની ચાવી? 2 તોલાની છે. અને ચાવી સોનાની છે, પિત્તળ હોય કે સ્ટીલ હોય. આટલી ચાવી પિત્તળ સ્ટીલની 2 તોલાની, જો 87 માળ નીચે ઉતરવું પડ્યું. આટલી વાસના હોય ને, પછડાય પાછા આવે. આ ભરતજી કેટલું બધું કર્યું, આખા રાજપાટ મૂક્યા. પછી હરણ્યામાં બંધન થઈ ગયું, જન્મ લેવો પડ્યો. જો આટલી જ વાસના. તો ક્યાંક આટલી કઠિન છે આ વાસના ટાળવી, ખેલ નથી. એટલે સ્વામી કહ્યું કે હીરો છે તે કોઈ રીતે ફૂટે નહીં, તે વાસના કોઈ રીતે ટળે નહીં. સાધન તો સૌભરી આદિકના કેવા, તો વાસના ટળી નહીં. એટલે પાણીમાં તપ કર્યું 60,000 વર્ષ. પાણી પણ કેવું આમ અત્યારે સવારે નાવો હોય ઠંડે પાણીથી, કઈ મજા આવે. હા, તો ઓલા તો બરફનું પાણી, ગંડકી નદી ત્યાં તપ કરેલું. ત્યારે બરફ જ 1-2 ડિગ્રી, ખાલી બરફ ઓગળે એટલું જ, ઓગળેલું બરફ, બસ એવા પાણીમાં 60,000 વર્ષ તપ કર્યું. તો વાસના ના બળી. બહાર નીકળ્યા ને જરાક આંખ ખુલી, અરે આ તો રહી ગયું. માછલી માછલીનું સંગમ જેવું આ તો રહી ગયું. લો, તો શું કર્યું? 60,000 વર્ષ રહી ગયું છે. તો જેવું છે ને વાસના કોઈ ટળે એમ નથી. એટલે આપણે ત્યાં ભાજી મુરા થઈ ગયા બધા શબ્દો, કે બહાર તો પૂછો તો ખબર પડે તમને, ગાભા કાઢી નાખાય. પછી સ્વામી કહ્યું કે સાધના કઈ કઈ મરી જાય તો પણ વાસના ટળે નહીં. જો સાધન કઈ કઈ મરી જાય, એટલો ખેંચાય, તણાય, સુકાય, તો વાસના ટળે એમ નથી. પછી મુક્તાન સ્વામી કીર્તનમાં એવા અરીસઈને શું અડીખમ આખડે, મોહ શું લડે તે મર્દ કેવા, પાખરિયા નરતે કંઈક પાડ્યા ખરા, શૃંગી શશી સુરરાજ જેવા. આ પ્રભાતિયા છે સાહેબ, યોગીઓ બહુ લલકારતા એટલે મજા આવે સાંભળવાની. પણ એમાં આટલું ઠસોઠસ જ્ઞાન ભર્યું છે એમને નથી. જો મોટા સેનાપતિઓ, હા, ત્યાં આ મોરચે ગયે ધર્મદ્વાર માગે, ત્યાં સહાય માગે સેનાપતિઓ, અમારું હવે ગજ્યું નહીં. તો જેવી આ વાસના છે. પછી બૃહસ્પતિ જેવાને ભોળવ્યા, માયા મનમાં મગરૂર, ડાયા પિલાણા ડાળમાં ચાવી કીધા ચકચૂર. માયા એ છે ને ત્યાગ વૈરાગ ચાવી જાય. પૃથ્વી ફાડીને અંદર નાખી દો તમને, એવી માયા ખીજાણી છે. હું તાકાત જીવની, કે તો માથું ઊંચું ના કરી શકે. બીજી વાત તો ક્યાં છે. પછી તજે કદાપી ગજબાજ રાજ, ગજ બાજ રાજ, તજાય સર્વે સુખ સાજ બાજ, વને વસીને ફળ ફૂલ ખાય, બધું તજે પણ માન નહીં તજાય.
જો એક એક દોષ એવા છે, કામ દોષ, માન, આ બધા સાયના કે મેર્યું જેવું માન, ગિરનાર જેવું કામ, સાધન કેવા આટલી ખરપડી કોદારો પાવડો લઈને આવું ગિરનાર ખોદવા છે બેઠો. આપણા સાધન શું? ગમે આ સાધન કરતા કોદારો કે પાવડો આ ગિરનાર ખોદવામાં આવે, ક્યાંથી થાય? સંગ્રામમાં જઈ કદી મરવું સહેલું, દીઠી ઘણી સતીઓ તેણે તનને દહેલું. આકાશ વિશે વિચરે અગ્નિમાહી જવાય, સંકલ્પ કામ સુખનો તજો ના તજાય. 14 લોકમાં કોઈ કામનો વિજય મેળવ્યો જ નથી. ડાબા હાથની એક થપાટના ગ્રાહક. હા, આટલું આ બ્રહ્મરૂપ એટલે સહેલું છે, આટલું બધું કઠણ વસ્તુ છે. પણ સત્સંગ પ્રવૃત્તિથી આ બધું કામ થઈ જાય બ્રહ્મરૂપ. તો કેટલું મોટું આપણે આ જુઓ ને, આપણે દેખાવ એક જ છે. બહાર કંપનીમાં કે નોકરી ચાકરી ધંધામાં કે રોજગારમાં બધું ટેકનિક આની આ જ છે. ત્યાં લખવાનું કરવાનું, વ્યવસ્થિત રાખવાનું, બધું નિયમિત રહેવાનું, પંચુલ રહેવાનું, આ બધું ત્યાં છે, અહીંયા છે. પણ ફળમાં આટલો તો ફેર પડી જાય છે. પહેલાં આપણે ગેસમાં નથી પડ્યો, લાપસીમાં લીટા છે ભલે, અને શું પ્રવૃત્તિ, શું કઠિનાઈ છે, શું આપણે આપી, શું મૂકી દીધું. આ બધું જોતા ખ્યાલ આવે કે આટલા સાધન કર્યા તો ઠેકાણું ના પડ્યું. એની આગળ તો આપણે કાંઈ કરતા નથી, અને છતાં પ્રાપ્તિ કેવી મોટી. એટલે આ રીતે હવે જાણીને બળમાં રહેવું, આપણે આમ નમી ના દેવું. શીખી ધ્વજ રાજા હતો, આ એક સરસ મજાની વાત છે. એનો બધું રાજપાટ મૂકીને જંગલમાં તપ કરવા ગયો, અને ત્યાં સાધના કરે, કંદમૂલ ખાય. તો રાણી ચુડાલા એ જરા હોશિયાર હતી. એ રાજા ભેગા ને કે તેને ખબર પડી બધું, રાજાનો વૈરાગ ને ત્યાગ કેવો છે ને શું હતું. એટલે એને યોગિનીનું રૂપ લઈને આવી, રાજા પાસે પહોંચી ગઈ. રાજા ત્યાં તો સાધના કરતા હતા. પછી એ યોગીનીએ પૂછ્યું કે આ ઝૂંપડી કોની? તો મારી જ હોય ને. રાજપાટ ત્યાં તો ઝૂંપડી માટે મારું કરો છો? બારી નાખી ઝૂંપડી, ભસ્મ કરી નાખી. પછી ચુડાલા કહે કે આ શરીર કોનું? મારું જ હોય ને. મારું કરો છો રાજપાટ ત્યાં? તો શરીર બારવા તૈયાર થયા ત્યાં કે ઊભા રહો. પછી શરીર બહાર જો, ઊભા રહો છો. તો કે આ તમે બળી જશો તો રાખ થશે કે નહીં? તો રાખ કોની? તો મારી જ હોય ને. જો કે રાગ થઈ જાઓ પણ તો મારું જતું નથી. ચાલો ઘરે પાછા મહેલમાં આપણે જઈએ, પોતાનું રૂપ પાછું ધારણ કરી દીધું. યોગીન રૂપ મૂકીને ચોળા રાણી બની ગઈ. ચાલો ઘરે, આ બધું ધંધો નથી કરવાનો. મમત્વ મૂકો, હા, રાજપાટ મૂકવાની જરૂર નથી. મારું કર્યું છે ને, તો જેમાં બહાર દેખાવ બધું મોટું બહુ હોય છે, એમાં ફસી જઈએ આપણે. આવો ત્યાગ, રાજપાટ ત્યાગ કર્યો કેવું લાગે? કેટલું લોકમાં ચાહના થાય, માન મરસવા મળે. તો પણ આ મુકાય છે મારું પણ, હું ને મારું ને આ બધું જે કરવાનું એ છે. એટલે કેટલી કઠિન વાત છે આ. વાસના ટાળવી, સ્વભાવ મૂકવા, બધું. જો વાસના છે ને વોટરપ્રૂફ છે. હા, 60,000 તપ કર્યું પાણીમાં, કાંઈ ના, એક આટલે લીટોય ના પડ્યો.
પછી વાસના ફાયર પ્રૂફ પણ છે. સ્વામી કે મહાપ્રલયના અગ્નિમાં વાસના ભરી નહીં, મહાપ્રલયના અગ્નિમાં વાસના ભરી નહીં. આ સૂર્ય જો અમે તપે છે, અમે થોડા પહેલા ઠંડી થાય ત્યારે પેલી ગરમી થાય, પરસેવ થાય, પંખો ચલાવવો પડે. ઉનાળામાં તો ભૂકા કાઢી નાખે, 45 ડિગ્રી ઉપર જાય ને તરત હવા નીકળવા લાગે. તો આવા 12 સૂર્ય તપે ને, આ 12 સૂર્ય અને પાસે આવીને એ મહાપ્રલય કહેવાય. એટલે એની એકદમ એમાં વાસના ન ભરી, ફાયર પ્રૂફ, વોટર પ્રૂફ, એટલું કઠિન છે. તો યાર ભ્રમરૂપ થવું કેટલું કઠિન વાત છે આ. એટલે હવે ઓલી કરોડ મણ રૂની આટીની વાત આપણે થઈ ગઈ. જો કરોડ મણ રૂની આટી ઉકલાય જ નહીં, ઉકેલાય જ નહીં. તો જે ઉકેલે કયો સમર્થ છે. તો આજે આ ગુરુ પણ કેવા છે આપણને મળ્યા. એમાં એની સામર્થ્ય, અને એક જણને નહીં, કરોડ રૂની આટી ખૂંચાયેલી અનંત, એક ઢગલો નહીં. સ્વામી શું કહ્યું, અનંતને પાંખમાં લઈને ઉડી જાય એવા સમય છે. તો ગુરુ કેવા છે, ગુરુ તો બધે ઘણે હોય છે. આ ગુરુની વાત જુદી છે. આપણને નારદ સંકાદિક મળ્યા છે પૂર્વે, ગુણાતીત ગુરુ નથી મળ્યા. ગુણાત ગુરુ છે આ કોઈ આ આટી ઉકેલી શકે એમ નથી, ભ્રમરૂપ કરી શકે એમ નથી, નિર્વાસ કરી શકે એમ નથી, અને એ પણ એમની આજ્ઞાથી. તો આજ્ઞા જે આજ્ઞા કરે એવું કાંઈ નથી. એમના હાથમાં છે બધું. એમને આજ્ઞા પાડી આપણી વાત છે, બ્રહ્મુખ એમની વાત છે. પણ આટલે નજીક આવી ગયા છે, આટલું બધું ઓલંગી ગયા છે, કાંઠે આવી ગયા છે આપણે. બ્રહ્મરૂપ થવાને કાંઠે આવી ગયા છે. આટલું બધું સહેલું થઈ ગયું છે. પ્રવૃત્તિ જે રીતે કરવાની છે તે આપણે કરીએ તો આ કામ થઈ જાય. હવે જો સત્સંગ પ્રવૃત્તિથી આ સ્વભાવ ટળે. ઉપર આપણે જેવું વાસના, સ્વભાવ, પ્રકૃતિ બધી એક જ છે. વાસના એટલે ફિક્સ ડિપોઝિટ, અને ઓલી પ્રકૃતિ એટલે આ ચાલુ. કોઈ ખ્યાલ આવે કે ભાઈ આ કેવો છે, ફિક્સ ડિપોઝિટ શું હશે બધું, એમ ખ્યાલ આવે સ્વભાવથી. અને પ્રકૃતિ સ્વભાવ કરંટ એકાઉન્ટ. આ દિવસમાં ગુસ્સે થાય, આ થાય, તે થાય, છેછું કર, સ્વભાવ કરંટ એકાઉન્ટ. ફિક્સ ડિપોઝિટ છે ને, અમારું વ્યાજ આવે, સ્વભાવ ચાલ્યા કરે. પણ આ બધું છે ને સત્સંગ પ્રવૃત્તિ કરતા ટળે. આટલી મોટી કેટલી અદ્ભુત પ્રાપ્તિ છે. અને સાધન શું, કાંઈ નહીં. આમ જોવા જઈએ ને, તમે ઓલા ઓફિસમાં કામ કરો, આના કરતાં કેટલા વફાદાર થઈને પેલું કરે છે. તો પગાર શું મળે, 10,000, 15,000 લો. અને અહીંયા પગાર શું, પ્રાપ્તિ કેવી, અને કોઈ મોટી પ્રાપ્તિ જ નથી. તો દાખલો સરખો, એટલે એક ફૂંક મારી નવાબે અને 40 ગામ આપી દીધા. એમાં એવું છે આ. એટલે આપણે તો છોડું જ નહીં, આ બરાબર કામ કાઢી જ લેવું. જો હોથિયો પડગર એવા ગુસ્સેબાજ હતા ને કે રાત્રે ઉઠ્યા લઘુ કરવા, અંધારું હતું, ગાળા સાથે ભટકાયા, એવી ખીચ ચડીને બટકું ભર્યું ગાળાને, 2 દાંત પડી ગયા. કે આપણે ભટકાવે તો ભૂકા કાઢીને નાકનું ભજીયું કાઢી નાખે. પણ એના એ જ હોથિયો પડગર સાધુ થયા, પછી ગામડે વિચરણ કરે, મહારાજની આજ્ઞા પ્રમાણે બધી સેવા પ્રવૃત્તિ કરવા લાગ્યા.
ક્રોધ જતો રહ્યો. નિર્માનાનંદ કહેવાય. જો કોઈ પૂછે કે તમે તો પહેલા આવો સ્વભાવ હતો કે હોથિયો પડગર મરી ગયો, નિર્માણાનંદ થયો, એટલે આવું કેફમાં બળમાં રહેવા લાગ્યા. તો ગુણાતન સ્વામી પણ કહ્યું કે જોડે છાણ ચોટ્યું હોય, આપણે જતા હોઈએ અને પગમાં અહીં તો બધું બહુ અવકાશ હોય, પરદેશમાં ના મળે, અહીંયા તો જોડે છાણ ચોંટી ગયું. સ્વામી જોયું બધું. સ્વામી આવું બધું બહુ આમ ધ્યાન રાખતા, આવું બધું દ્રષ્ટાંતો બહુ, એમની શક્તિ બહુ હતી. એમ સ્વામી કે આપણે જોડામાં છાણ ચોંટી ગયું હોય, પછી કાંકરાની ભૂમિમાં ચાલીએ આપણે તો નીકળી જાય. 10-100 વાર જેટલું ચાલે બધું છૂટું પડી જાય. એમ સ્વામી કે આ સત્સંગ પ્રવૃત્તિથી આ બધા સ્વભાવ છે ખરી પડશે, ઘસાઈ જશે. કારણ કે અહીંયા તમારે બધું કરવું પડે, સત્સંગની અંદર સહન કરવું પડે, ઘસાવવું પડે, ખમવું પડે, મંદર મૂકવું પડે. આ બધું કરતા કરતા બધું દાસના દાસ થઈને આ બધું કરવા લાગીએ, બધું ઘસાઈ જાય, સ્વભાવ નીકળી જાય, બ્રહ્મુખ થવાય. એટલે આપણે આ જે સત્સંગ પ્રવૃત્તિ છે બહુ મોટી વાત છે. મહારાજ પોતે વાત કરે છે, મારે કે અમે ગરુડની સવારી કરી, એમાં કંઈ માલ ના મનાવો. નંદીશ્વર પોઠિયાની સવારી, એમાં કંઈ માલ ના મનાવો. પછી એમ આત્મા સત્તા રૂપે રહેવા લાગ્યા, એમાં એમને માલ ના જણાવો. હવે આત્મા સત્તા રૂપ તો કેટલી મોટી વાત છે. મહારાજ કહે કે એમાં દેહ ના રખાય તો પાછા દેહમાં ના આવે તો. એટલે મારે કહે સત્સંગની પ્રવૃત્તિ કરે, ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ કરવા લાગ્યા, અને એને જ અમે નિવૃત્તિ માનવા લાગ્યા. એ નિવૃત્તિ છે, અને આથી કોઈ મોટી વાત નથી. આ મધ્ય 63 વાત કરી, છેલ્લાના 21 મહારાજ વાત કરી કે મારો સ્વભાવ તો જળભર સુખજી જેવો છે, એટલે વનમાં રહેવું, શહેર પાડવું તો ગમે જ નહીં. પણ છતાં અમે રાવણ સાંઈની આજ્ઞાથી આ સત્સંગમાં રહેવા લાગ્યા, કરોડો માણસના ભીડામાં રહેવા લાગ્યા. શાના માટે? અમારો સ્વાર્થ માટે નહીં, અમારા માટે નહીં. એટલે આ ભગવાન ભક્તને અર્થે પ્રવૃત્તિ કરવી એથી કોઈ મોટી વાત નહીં. બધા સાધનો આવી ગયા અંદર. સાધનથી આજે કોઈ મોટું સાધન નથી. તો જે આપણે જ કરીએ છીએ, ત્યાં કાર્ય કરતા બધા છીએ આપણે. આજ આપણું કાર્ય છે ભગવાન ભક્તને અર્થે પ્રવૃત્તિ, ભગવાનની આજ્ઞાથી ભગવાનના ભક્તને જે યોગી આપવા બોલ્યા કે હરિભક્તની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિનું સુખ છે. લો, કેટલી મોટી વાત. હરિભક્તોની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિનું સુખ છે. આ પ્રવૃત્તિનો મહિમા યોગી આપણને એટલે જીવન જ આવો. તો પ્રમુખ સાંઈ વાત કરે છે, માથે પાઘડીને પાઘડીમાં માથું. પરસ્પર આવો સંબંધ હોવો જોઈએ હરિભક્તો સંતોને, એકબીજાના ચાલે નહીં, રહેવાય નહીં. આ તો કંઈક બન્યું, ઘરે બેસા સત્સંગ કરશું, લો એવું બધું ના ચાલે. બધું મૂકી દેવું પડે. અને પ્રવૃત્તિ આ કેટલી અદ્ભુત વસ્તુ આપણને મળી છે. અહીં રીસાણા ના ચાલે, આપણે દમ ના ચાલે, કપટ ના ચાલે. બધું બાજુ મૂકીને દાસના દાસ થઈને પ્રવૃત્તિ આપણે કરવાની છે. એવો અવસર આવ્યો છે. પછી સત્સંગ પ્રવૃત્તિ બીજું મોટો લાભ શું કે મોટા પુરુષનો રાજીપો. હા, રાજીપો એ જ અક્ષરધામ, એ જ બ્રહ્મરૂપ. પણ આ રાજીપો એટલા માટે કહીએ કે આપણે આપણું નિશાન આમ હોવું જોઈએ કે સ્વામીનો રાજીપો લેવા માટે હા પ્રવૃત્તિ કરીએ. કોઈ અંદર આશય ના હોવો જોઈએ. પછી ધ્યાન ના કરે તો માન માટે થઈ જાય, ઈર્ષા આવે, કેટલો અંદર લોચા લાપસી ઘૂસી જાય.
તે બધું દૂર કરો તો સ્વામી રાજી થાય એટલા માટે પ્રવૃત્તિ કરો તો સીધા તમે પહોંચી જશે ત્યાં. હા, રસ્તા હાઈવે, સ્વામીને રાજી કરાય હાઈવે રસ્તો. નહીં તો પીએ ગલી ખુશીમાં ઘૂસી જવાશે ને પછી નીકળવું બહાર પડશે. અમે કચ્છમાં ફરતા હતા ને ત્યાં એક ડાયવર્ઝન આવ્યું. હવે આમ 24 માઇલ થઈ ગયું ડાયવર્ઝન, પછી આવ્યા તો 1 જ માઇલ કપાયેલું હાઈવે ઉપર. આમ ઘૂસી ગયા. આગળ ગયા પછી આમ પકડ આમ જો આમ કરતા 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 ત્યાં ભરી ગયા. જેવું છે પેલા ભગવાનની આજ્ઞાથી એમને જે કરીએ એ હાઈવે છે. સીધું આપણે મન થયું ના જોઈએ, બીજી કોઈ ઈચ્છા ના જોઈએ, ભગવાન સ્વયં આપણને પ્રસન્નતા જ એ હાઈવે. હા, અત્યારે આપણે NH8 લાગે છે ને અહીં દિલ્હી. હા, તો અક્ષરધામનો હાઈવે, પ્રસન્નતા, બસ એમાં બધું આવી ગયું. એમાં કોઈ જોખમ નહીં. એ તો બીજી બધા અહમ ઘૂસી જાય, માન ઘૂસી, બધું બહુ આપણને ખ્યાલ આવે. પણ ભગવાનની પ્રસન્નતા બીજું કાંઈ ધ્યાન રાખવાનું, બીજું કાંઈ ના થઈ જાય. એટલે આવી રીતે જો આપણે પ્રવૃત્તિ કરીએ તો કાંઈ બાકી રહે નહીં. એટલે જો યોગી આપા બોલ્યા, હે શાસ્ત્રી મહારાજ, જો તમારી જાહેરાત નહીં કરીએ તો રાજી નહીં થાવ. જો જાહેરાત એટલે પ્રસન્નતા એમની, બીજું શું? એમની પ્રસન્નતા આમાં જ છે કે ભગવાન મહિમા સમજાય, શાસ્ત્રીવાન મહિમા સમજાય લોકોને. સ્વામી એમ નથી કહેતા હે શાસ્ત્રીવાન, જો અમારી જાહેરાત નહીં કરીએ, એવું નથી કહેતા, તમારી જાહેરાત. હા, મોટા જો આજે પ્રમુખ સાંઈ યોગી અપાની જાહેરાત કરી રહ્યા છે. પોતાની વાત નહીં, કોઈ દિવસ ભૂલે ચૂકે નહીં આવે. તો જોજો, અમે તો ખાનગીમાં કોઈ પણ ક્યારે પણ પોતાની જાહેરાત સાંઈ કરતા જ નથી, કરાવતા જ નથી. હા, એ આ તો આપણને લાગે કે આ સ્વામી પોતાની જયંતિ ઉજવે છે. ના ના, એ ફસાઈ ગયા છે, એમને ગમતું નથી. આપણે એમની આજ્ઞા અપાય એટલે એમને આપણી આજ્ઞા પાડવી પડે, આપણી ભાવના પૂરી કરવી પડે. કારણ કે એમને જરાય અંદર ઈચ્છા જ નથી આવતી. પણ ટૂંકમાં આપણે મોટા પુરુષનો રાજીપો થાય આ સત્સંગ પ્રવૃત્તિથી. હા, શાસ્ત્રીમાં અક્ષરપુરુષ કોઈ વાતો કરે તો મારે માથે બેસીને કરે તો શું? એટલે ખેંગારજી આપણે જેઠાલાલ પ્રોફેસર એ શાસ્ત્રીમાં પારાયણ કઈ નીચે ઉતર્યા, પછી એ બેઠા ને એ કથા કરવા લાગ્યા. બહુ એ કોઠાઈ ગયું, સ્વામી આ ઠીક ના કહેવાય. સદગુરુની પાઠ ઉપર ગ્રહસ્થ બેસીને કથા કરે યોગ્ય ના કહેવાય. સ્વામી કહ્યું કે શું કથા કરે છે? તો કે અક્ષરપુરનું ગ્રંથ વાંચે છે. તો કે અક્ષરપુરનું ગ્રંથ વાંચે તો પાઠ ઉપર શું મારે માથે કેમ નથી બેસતો? કેટલો રાજીપો, બોલો કેટલો રાજીપો. પાછળ જ્યારે સ્વામી નીકળ્યા ને શાસ્ત્રીમાં વડતાલથી, તો એક સંત પાછળ રહી ગયા હતા. તો એમને કહેવડાવ્યું કે સ્વામી, હું અહીં રહીને આ ઉપાસનાનું કામ કરું તો કેવા રાજી? સ્વામી કે લાખ ગણો રાજી, પણ અમારી ભેગા એના કરો તો કરોડ ગણો રાજી. સંતે જોયું કે રોજ 99 લાખની ખોટ, પોટલું બાંધ્યું, સ્વામી ભેગા જોડી ગયા. અહીંયા તો માર ખાવાનો, અને વડતાલમાં તો માલ ખાવાનો. હા, પણ તો આ કરોડનો રાજીપો લેવા માટે અહીંયા આવી ગયા, માલ ખાવા ના રહ્યા. હા, માર ખાવા તૈયાર થયા, પણ કરોડનો રાજીપો થયો એમાં સ્વામીનો. પછી જુનાગઢ જવા કોઈ તૈયાર નહીં. જુનાગઢ તે નાગરોની ઉપાધિ એટલી બધી હતી, પાણી એવું હતું, સ્વાદ બગડી જાય, પેટ ફૂલી જાય, હાથ પગ દોડા જેવા થઈ જાય, એવું બધું ઘણી ઉપાધિ. ગુણાતન સહિત તૈયાર થયા
તો મહારાજ ભેટ્યા, હાથ તોડા કર્યા, એટલો રાઈપો દેખાડ્યો, પછી મારા જમાન પણ થયા. હા, જામીન. બધા મારે તો એકબીજાને જામીન થાવ. પછી ગુણાતન સાહેબના કોઈ જામીન થાય ને એકલા રહી ગયા. તો બધા કહે સ્વામી હમણાં જામીન કોણ? મહારાજ હમણાં જામીન કોણ? મારે કેવું લો કેટલો રાઈપો થયો. ભગતજીમાં જ કેવો રાઈપો લીધો. બોલા ચકુભાઈ કે પ્રાગજી તે ચારે આચર ધાવી લીધા છે, એક ડબકું કોઈ માટે રહેવા દીધું નથી. લો કેટલો રાઈપો. એ સમજી ગયા ભગતજી, બીજું કાંઈ કરવાનું નથી. મારી શક્તિ, બુદ્ધિ, આવડત, સમય બધું આમના માટે કુરબાન કરવા જેવું છે. રાઈપો લૂંટવા જેવું છે, આ બાવ લૂંટવા જેવો છે, એવું પ્રાગજી મનમાં થઈ ગયું. ને તે એમને કરી બતાવ્યું. હવે છેલ્લી વાત, શાસ્ત્રી મહારાજ એક વાત કરતા, બધું મળશે પણ સ્વામી મહારાજ તથા તેમના લાડીલા ગુણાતીત જ્ઞાનના સંત હરિભક્તોને રાજી કરવાથી જે સ્વરૂપની પ્રાપ્તિ થાય છે તે કોઈ સાધન રાઈપા જેવું નથી. આપણે અમને ટુકડે ટુકડે કરીએ કે પહેલાં તો શું કે સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે તે કોઈ સાધન રાઈપા જેવું નથી. એટલે કોનો રાઈપો? કે ગુણાતીત જ્ઞાનના સંત હરિભક્તોને, ગુણાતીત જ્ઞાનના સંત હરિભક્તોને સેવા કરીએ અને એમનો જે રાઈપો થાય એવું કોઈ સાધન નથી. એથી કોઈ મોટી વાત નથી. તો જે આપણે કરી રહ્યા છે આ બધા કાર્ય કરવા, આપણું કાર્ય છે હરિભક્તોને મળવું, એના આગળ લેવા, એની ખબર રાખવી, એના સુખ-દુઃખમાં ભાગ લેવો, અને આપણે સત્સંગની વાત કરવી, સ્વામીનો અભિપ્રાય સમજાવવો, સ્વામીની આજ્ઞા પાય બધું કહે, આ બધું એનો રાજી પણ ફળ છે. આ બધું કરીએ આપણે. કારણ જો પેલા મોટા મોટા નિષ્કાળ સ્વામી જેવા સદગુરુઓ નિષ્પૃહી અને ત્યાગી હતા, પણ મારાની ઈચ્છા જોઈ મંદિરની સેવા કરવી એમાં જોડાઈ ગયા. નિષ્કાળ બૃહદ વૈરાગ, આમ લોકો ધ્રુજે, આમ વૈરાગ પોતે ધ્રુજે, બોલો એવા વૈરાગમાં હતા. બધા સત્સંગ પ્રવૃત્તિમાં જોડાયા માનો રાઈપો લેવા માટે. મોટા સદગુરો બધા. તો જે આપણે એ સત્સંગ પ્રવૃત્તિ મળી છે આપણને. હા, અને આમાંથી જે રાઈપો થશે ને એવો કોઈ સાધન રાઈપો નહીં થાય. આ સત્સંગ પ્રવૃત્તિ બધી રીતે યોગ્ય છે, મહાન સેવા છે. એટલે આપણે આ રીતે મહિમા સમજીને મંડી પડો, ખપી જાઓ. સહેજાનંદ સ્વામી મહારાજ.